ભગવાનની કૃપા સમગ્રતાથી આપણી અંદર ઉતરે. સમગ્રતાથી એટલે જીવની અંદર એ કૃપા ઓળઘોળ બની જાય. પૂર્ણ રૂપે જીવ કૃપાનો અનુભવ કરી શકે. એ માટે શ્રી વલ્લભે આ માર્ગ પ્રગટ કર્યો છે. ભગવાનની કૃપા હોય, કોઈ વસ્તુ અશક્ય નથી. કૃપા હોય, આંધળો જોઈ શકે. સૂરદાસજીને તો નેત્રના ચિહ્ન જ નહીં હતા ને, જન્મથી ચિહ્ન જ નહીં હતા. નેત્ર હોય ને દેખાય નહીં એને અંધ કહેવાય, પણ નેત્રના ચિહ્ન નહીં હતા, સૂર કહેવાય. ને છતાં પણ શ્રીજી બાવાની પ્રગટ લીલાઓનું દર્શન એમને થતું હતું. પ્રભુની કૃપા થાય તો બહેરો સાંભળી શકે. પ્રભુની કૃપા થાય તો મૂંગો બોલી શકે. શ્રી ગુસાઈજીએ ગોપાલદાસજી પર કૃપા કરી અધરામૃત ચરવી તાંબુલનું દાન કર્યું ને મૂક ગોપાલદાસજીના મુખથી સમગ્ર પુષ્ટિ માર્ગના સારરૂપ વલ્લભાખ્યાન પ્રગટ થયું છે. શ્રી ગુસાઈજીએ પૂછ્યું હતું ને, આ કોણ છે? કૃપાનાથ, આ તો ગોમતીનો વર છે. તો કે ગોમતીનો વર સાગર હોય કે રાજની કૃપાથી સાગર થશે. દ્રઢતા હતી ભાઈલા કોઠારીને. અને શ્રી ગુસાઈજીની કૃપાથી એ પુષ્ટિ માર્ગના સાગર થયા. અનેક ઉદાહરણો છે આપણે ત્યાં 84-252 વૈષ્ણવની વાર્તામાં. પરમાનંદ સોની શ્રી ગુસાઈજીના સેવક હતા. અને સુબોધનીજી ષોડશ ગ્રંથ આદિમાં એમને ખૂબ નિષ્ઠા હતી. ઘન અધ્યયન કર્યું હતું. શ્રી ગુસાઈજીનો દરરોજ સત્સંગ એમને પ્રાપ્ત હતો. જયારે શ્રી ગુસાઈજીના વચનામૃતો થાય, શ્રી ગુસાઈજી વચ્ચે વચ્ચે એમને પ્રશ્ન પૂછે તો પરમાનંદ સોની ઉત્તર પણ આપતા. શ્રી ગુસાઈજીના વચનામૃતોને એ હૃદયરૂઢ કરી રાખતા હતા. શ્રી ગુસાઈજીએ કૃપા કરી એમના હૃદયમાં ભગવદ લીલા સ્થાપી. ત્યાર પછી તો એ નિત્ય ભગવદ લીલા રસમાં નિમગ્ન રહેતા. ઘણી વાર એવું થાય, શ્રી ગુસાઈજીના ગૂઢ વચનામૃતોમાં યદિ કોઈને સમજ ન પડે અને શ્રી ગુસાઈજીને પ્રશ્ન કરે ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે, તમે જઈને પરમાનંદ સોનીને પૂછો. અને એ વૈષ્ણવ પરમાનંદ સોની પાસે જાય ત્યારે એમનો સંદેહ દૂર કરતા. એકવાર પ્રયાગના પંડિતો શ્રી ગુસાઈજીની સાથે વાદ કરવા માટે આવ્યા. શ્રી ગુસાઈજી સેવામાં બિરાજતા હતા. પરમાનંદ સોની એમને બેસાડ્યા. કહો, તમારે શું પૂછવું છે? હું તમને ઉત્તર આપું. તમારું કામ નથી, આ તો શાસ્ત્રની ચર્ચા છે. તમે વેદ શાસ્ત્રમાં શું સમજો? અરે, અમારા પ્રશ્નનો ઉત્તર તો તમારા ગુરુ પણ નહીં આપી શકે. તમારી શું વિશાળ? ત્યારે પરમાનંદ સોનીએ રાસ પંચાધ્યાયનો એક શ્લોક કયો અને એનો અર્થ પેલા પંડિતોને પૂછ્યો. પંડિતો એનો ઉત્તર ના આપી શક્યા, ભાગ્યા ત્યાંથી. અરે, જેનો એક સેવક આટલો વિદ્વાન હોય તો એના ગુરુમાં કેટલું સામર્થ્ય છે. વાદ કરવા આવેલા બધા પંડિતો ગભરાઈને ત્યાંથી ભાગ્યા છે. આવી કૃપા એમના પર થઈ છે. કૃપાનું કેટલું સામર્થ્ય છે. એટલે આપણે સંસ્કૃતમાં શ્લોક બોલીએ છીએ ને, મૂકમ કરોતિ વાચાલમ પંગુલ લંઘયતે ગિરિમ યત કૃપાતમ હમ વંદે પરમાનંદ માધવમ. કૃપા થાય તો અપંગ માણસ પર્વત ઓળંગી શકે, મૂંગો બોલી શકે, આંધળો જોઈ શકે. સૂરદાસજી આ કૃપાનું વર્ણન પદમાં કરે છે. વંદો ચરણ કમલ હરિરાઈ, જાકે કૃપા પંગોગીરી લંગે અંધે કો સબ કુછ દર્શાઈ. બહેરો સુને મૂક પુની બોલે રંક ચલે શિર છત્ર ધરાઈ. યત્ર અંગીકરણૈવ યોગ્યતાદિ વિચારણમ અવિલંબ પ્રભુકૃત પુષ્ટિ માર્ગસ્ય કથ્યતે. જ્યાં જીવની યોગ્યતા પાત્રતા આદિનો વિચાર કર્યા વગર અને લેશ માત્ર વિલંબ કર્યા વગર ઠાકોરજી જીવ પર કૃપા કરે, એ જ પુષ્ટિ માર્ગની વિલક્ષણતા છે.
અનેક પ્રસંગો છે. પૂતના મોક્ષમાં કથા આવે છે કે જ્યારે ભગવાને પૂતનાને મારી ત્યારે પ્રભુના દૂતો ભગવાનને પૂછવા આવ્યા કે આ પૂતનાને મેં કયા નરકમાં નાખીએ. પ્રભુને જેને વિષપાન કરાવ્યું છે ને કયા નરકમાં નાખીએ. ભગવાન કે શું વાત કરો છો, નરક અને પણ પૂતનાને? જેને મેં માની ઉત્તમ ગતિ આપી છે એને નરકમાં કેમ નખાય? જે સ્થાન મેં મારી મૈયા માટે સિદ્ધ કર્યું છે એ સ્થાન તમે પૂતનાને આપો. આનાથી વિશેષ બીજી શું કૃપા હોય? કૃપાનું સ્વરૂપ બતાવતા ઉદ્ધવજી બોલ્યા છે, અહો બકીયમ સ્તનકાલકૂટમ જિગાંસપાયા યદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃચિત્તમ તતોન્યમ કંવા દયાલુમ શરણમ વ્રજેમ. બકની બેન બકી, બક એટલે બકાસુર અને એની બેન બકી એટલે પૂતના. લૌકિકમાં આપણે ને બકા અહીંયા બકાને બકી ના કહેશો કોઈને. બકો એટલે બકાસુર ને બકી એટલે પૂતના થાય. સ્તન ઉપર કાલકોટ વિષનું લેપન કરીને આવી હતી કે ભગવાનને વહાલ કરવા નથી આવી, ઠાકોરજીને ખેલાવા નથી આવી, એ તો પ્રભુને મારવા માટે આવી હતી. પણ પોતાને મારવા આવી એ પૂતનાને પણ જેને માની ઉત્તમ ગતિ આપી, તો કૃષ્ણથી વધારે કૃપાળુ દયાળુ આ જગતમાં બીજું કોણ છે કે જેના શરણમાં આપણે જવું જોઈએ? એ સાક્ષાત પુષ્ટિનો અવતાર છે અને એ જ પુષ્ટિનો અનુભવ કરવા માટે શ્રી વલ્લભે આ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો. આપણું પરમ સૌભાગ્ય છે કે શ્રી વલ્લભ દ્વારા આપણે ભગવત ચરણારવિંદમાં સમર્પિત થયા છીએ. અનંત પ્રકારે એની કૃપા વરસી રહી છે. જો ભગવાન શ્રી કૃષ્ણ પુષ્ટિ પુરુષોત્તમ છે અને કેવલ અનુગ્રહ કરવા માટે પ્રભુએ અવતાર ધારણ કર્યો છે. એ જ બતાવવા માટે શ્રાવણસ્યા મલે પક્ષે એકાદશ્યા મહાનિશી શ્રાવણ માસ જેમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું પદમાં આવે છે, આટો ભાદો કી અંધિયારી. એનું કારણ ગુજરાતી માસમાં અને વ્રજના માસમાં 15 દિવસનો ફરક હોય. ગુજરાતી માસ પ્રમાણે સુદ પહેલા આવે અને વદ પછી આવે, અને વ્રજના માસમાં વદ પહેલા અને સુદ પછી, એટલે 15 દિવસનો ફરક. આમ જોવામાં મહિનો લાગે. સુદ પક્ષ બંનેનો સાથે ચાલે. વૈશાખ સુદ હોય ત્યારે બેનો સાથે ચાલે. પણ જયારે વ્રજ વૈશાખ વદ આવે, ગુજરાતી વૈશાખ વદ આવે, ત્યારે વ્રજનો જેઠ વદ આવી જાય. આપણે ગુજરાતીઓ જાણીએ કે શ્રાવણ વદ આઠમના દિવસે ભગવાનનું પ્રાગટ્ય થયું, પણ વ્રજના માસ પ્રમાણે જુઓ તો એ ભાદરવા વદ આઠમ કહેવાય.